ભરૂચ જિલ્લાના પાલોદ ગામ નજીક અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે। પાલોદ ગામ નજીક અમદાવાદ મુંબઈ હાઈવે પર આગળ ચાલી રહેલી રિક્ષાને પાછળથી આવી રહેલી ઇકો કારે જોરદાર ટક્કર મારી હતી। ટક્કરને કારણે રિક્ષા આગળ ધકેલાઈ સામે રહેલી અન્ય ઇકો કાર સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષા ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું, જ્યારે ઇકો કારનો ચાલક ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત બાદ જિલ્લા ટ્રાફિક પોલીસે હાઈવે પર જામ થયેલો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો, જ્યારે પાલોદ પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે। કોઈ હોય તો સમજ